વાહ, ચોરી કરેલ અનાજના ખાવાની મજા જ કંઈક ઓર છે. બીજા દિવસે બધી કીડીઓ પોતાના માથા પર એક સ્ટ્રોબેરી લઈને જઈ રહી હતી. કીડી રાણી સૌથી આગળ હતી. હવે જ્યારે બધા પોતાના દર પાસે પહોંચવા જ આવ્યા હતા, ત્યાં તીતી ઘોડો આવી ગયો. અરે વાહ, આજે તો સ્ટ્રોબેરી ખાવા મળશે. તે ચૂપકેથી સ્ટ્રોબેરી ખાવા લાગ્યો. વાહ, બહુ જ સ્વાદિષ્ટ છે. આમ તે બહુ જ મજાથી ધીરે ધીરે સ્ટ્રોબેરી ખાવા લાગ્યો. કીડીઓને ખબર ન હતી કે તે તેમનું ખાવાનું ખાય છે અને તે ધીમે ધીમે આગળ વધતી હતી. અરે બહેન, આ સ્ટ્રોબેરી આટલી હલકી કેવી રીતે થતી જાય છે? હા, તે તો મને પણ ખબર નથી પડી રહી કે સ્ટ્રોબેરી હલકી કેમ થતી જાય છે. બધી કીડીઓ એકબીજા સાથે વાત કરતી આગળ જતી હતી. એવામાં રાણી કીડી પાછળ જુએ છે અને કહે છે, અરે તમે લોકો આટલી વાતો કેમ કરો છો? તેણે પાછળ વળીને જોયું તો ફક્ત કીડીઓના માથા પર સ્ટ્રોબેરીનું છોતરું હતું. બીજું બધું તો તીતી ઘોડો ખાઈ ગયો હતો. અરે દુષ્ટ તીતી ઘોડા, તે પાછું અમારું ખાવાનું ખાઈ લીધું. અરે, મેં તો તમારો થોડો ભાર ઓછો કર્યો છે. તમારે તો મારો આભાર માનવો જોઈએ. આમ કહી તે નફટાઈથી હસતો હસતો આકાશમાં ઉડ્યો.